જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. અરે યાર, હવારમાં ઉઘરણીઓના ફોન ચાલુ થઈ ગયા. હા બોલો જીવનલાલ. હા ભાઈ હા, જો આજે રવિવાર છે. રવિવાર શાંતિથી મોણો શું કરતો હોય, ઘેર જ બેઠો હોય ને. હા હા, જો ભાઈ મારો આ અઠવાડિયા 10 દાડામાં પગાર થાય એટલે હું તમારું પેમેન્ટ મોકલી આલું છું. અને એવું ને તમને એકલો ને મારે જે માગે છે એ બધો નાલ દેવાના છે યાર. આ પેલા વિજયભાઈ નાલવાના છે, કિશનલાલ નાલવાના છે, પેલા યોગેશભાઈ નાલવાના છે, મિનેશભાઈ નાલવાના છે. આ બધાને પૈસા ચૂકતે કરવાના છે. હું ચૂકતે નહીં કરું તો સુધી મારું ઉઠમણું નહીં થાય. હા ભાઈ, વિશ્વાસ રાખો, થોડો વિશ્વાસ રાખો. વિશ્વાસ રાખીથી આલ્યા હતા ને તાણ પછી સારું હેડો. અલ્યા એ કોને આમાંથી કઈ હાડી પહેરું? અલ્યા ભાઈ, તારે જે પહેરવી પહેર ને. રોજ હું હાડીઓનું પૂછ કરું છું. રોજ ચો પૂછું છું, આજે સ્પેશિયલ દિવસ છે ને એટલે પૂછું છું. શું સ્પેશિયલ દિવસ છે? રવિવાર છે આજે, એનો સ્પેશિયલ દિવસ છે? રવિવાર સિવાય સ્પેશિયલ દિવસ છે તો 6મી તારીખ છે, બીજું શું સ્પેશિયલ હોય? હજી યાદ કરો હું છે. અરે યાર, અહીંયા ગાડી હું આ મારા મગજ પર ટેન્શન છે એ યાદ રાખું કે આ બધું સ્પેશિયલ દાડા યાદ રાખું? તમને હાવ યાદ જ નહીં. એટલે પણ શું યાદ રાખવાનું છે મારે? આજે એનિવર્સરી છે આપણી. એનિવર્સરી છે. ખરેખર જેટલા બધા આપણને જોવો છો ને એ બધા તમે ધ્યાનથી વાપરી લો. આ જીવનમાં આ દિવસ એનિવર્સરીનો તો ડિલીટ જ કરી નાખવાનો. એ સૌથી મોટી ભૂલ હતી આપણી. હોશિયારી ના મારશો. હવે કહો મને હેડો કઈ હાડી પહેરું આજે? એક કામ કર, આ બેહણામાં શું ભય વિશે એ પહેર દે. તો ભૂલમાં આવી જઈશ ઓમાં. કોઈ પણ તો બેહણામાં પહેરવાની તમે મારી જોડે થોડી જ જાશો. એક કામ કર, તને ફાવે એ પહેર દે. તારી પસંદની પહેર. તને પસંદ એ મને પસંદ. હા હારે એનિવર્સરી. આ એનિવર્સરી હોય તો લોકોને કેટલો ઉત્સાહ હોય, ચલો ખુશખુશાલ હોય. તમે જ્યારે તો મોઢા ચડાયેલા ને ચડાયેલા. અલ્યા ભાઈ, કીધું તો ખરું, આમાં હું ઘી કાઢ લેવા જેવું છે એનિવર્સરી કરીને. જો માર ભાઈ તૈયાર થઈને આવી જો, એને યાદ હતું આજે એનિવર્સરી છે આપણી. એને શું છે, બીજાના પૈસે લેર કરવી છે, પછી તૈયાર થઈને ટેટમેટ થઈને ફરજ ને. એ એનિવર્સરી એક બેહણું હોય, એ એમ જ ફરતો હોય. અને આજે છે ને બહાર જમવા જવાનું સંભળો. હા તો બહાર ભાઈ રમતાજી, આ બહુ સારો આઈડિયા છે હે ને. એક કામ કરો, બાઈને ટેબલ નાખો એટલે બહાર જમવા જઈએ આપણે. એવું બહાર નહીં, હોટલમાં બહાર. જો ભાઈ હોટલ બોટલના શોખ રાખે નહીં, પૈસા છે નહીં હમણાં મારી પાસે. હા હારું હેડો હોટલમાં ના લઈ જશો, બહારથી જ કોક લઈ આવો. એટલે યાર શું બહારથી કોક લાવવાની જરૂર છે? ઘરમાં બધું પડ્યું છે તો રોધી ખો ને. અને ગળ્યું ખાવાનું મન હોય તો કંઈક કંસાર બંસાર બનાવી દે. એમાં બહારથી લાવવાની કોઈ જરૂર ખરી? રોજ રોજ તો ખાઈએ છીએ ઘરે. આ કોક બહારથી આવ્યું હોય તો લાગે કે એનિવર્સરી જેવું કોક છે એટલે કહું છું. એ યાર લઈ નહીં જતા તો એટલીસ્ટ કોક શ્રીખંડ બીખંડ તો લાઈન ખવડાવો. અરે યાર, તને શ્રીખંડની પડી છે નહીં, મારો શ્રીખંડ ને કરે છે. અહીં પૈસા નથી, લોકો ઉઘરણીવાળાના ફોન આવે છે, બધુંનું મેનેજમેન્ટમાં રાખું છું. પગાર આવે છે તો આવતા હોત તો ઉડી જાય છે. અને તને શ્રીખંડ ને બધું આ બાસુંદાનું એમ પડ્યું છે યાર. એક આટલી વસ્તુ લાવવાની કહીએ એમાંય રડવા માંડે છે. બહાર જમવા નહીં લઈ જવું, કોઈ કપડાનું પૂછે તો એ નહીં કહેવું, કોઈક લાવવાનું કહીએ તો એ નહીં કરવું. કશું ના કરશો તમે. આ ઘરમાં કકરાટ ગાલવો એના કરતો ચપટીક શ્રીખંડ લઈ આવું. હા લઈ આવું છું, શ્રીખંડ ખાજો તું જાહેર ભાઈ. એનું કોઈ કામ નહીં ભાઈ, તું ઠોયાને જેમ બેહરે. કારણ કે હમણાં હું શ્રીખંડ લેવા છે ને તો જઈને આ ખમણ ઢોકરો ને ભજ્જો ને ફલોણો ને ઢેમણો બધો બીજો ખર્ચો કરાવશે. તું ભાઈ ઘરમાં બરોબર છું. શ્રીખંડ ડ્રાયફ્રૂટ વાળો લાવજો જીજાજી. લાવે છે એટલું જ બહુ છે. ડ્રાયફ્રૂટ ને બ્રાયફ્રૂટ ના કરીશ ને તું. મન તો એનિવર્સરી થાય છે. શ્રીખંડ તો મળે છે પણ દિયોર પૈસા નથી. અને જો હું ઉશીનું કહે કે ભાઈ ઉધાર આલો તો મારા દિયોર કકરાટ તો કરશે. કોક કરવા દે, આલશે તો ખરો જ. મજામાં વિજયલાલ? આવો આવો, મજામાં છો? શું ચાલે છે ધંધો પાણી? ધંધામ કશું નથી ભાઈ, મંદુ છે. અચ્છા. શું હું કહેતો હતો કે પેલું તમે આમ શ્રીખંડ રાખો છો કેસર વાળો પેલો આવે છે? શ્રીખંડ લગભગ 7 ફ્લેવર ના છે, પણ એમાં
રોકડા વાળા છે. અચ્છા અચ્છા એટલે રોકડા તો આ પૈસા તો મોડા પૈસા તો આલ્યા વગર થોડી લઈ જવાનું છે. પૈસા વગર તો વ્યવહાર છો તો ચાલે છે પૈસા તો મહત્વનો છે ભાઈ પણ આમાં શું થાય ઘણી વખતે મોડાની પરિસ્થિતિ ના હોય અને જો બપડો કે ઉશીનું પાછું તો આપણે હાલવું પડે માનવતાની દ્રષ્ટિએ આમ ના હાલવું પડે. જો બધી વાત તમારી સાચી. અમાર જેઠા કાકા વારંવાર એક વાત કે ખિસ્સામાં પૈસો હોય તો ખાવું નકર છે ને જે રોટલો ને મરચું ખાઈ લે. હું કહું ના ના બરોબર છે પણ આ તો શું કહો ઘરમાં પ્રસંગો પાત હોય ને કદાચ મને એમ થાય કે આ તો વ્યવહાર તહેવારની વાત છે યાર તમે સમજ્યા નહીં વિજયલાલ. વ્યવહાર આમાં શું છે આટલા વર્ષના ધંધામાં વાર જતા રહ્યા વ્યવહાર બહુ જોયો લોકનો અને મેં તમારો તો ખાસ જોયો. અમે તમે આયા છો ને તો હું એને મોકલવાનો હતો તો જેઠાલાલ મેં કીધું અમે હોજે જતા હો પેલું અગાઉનો પતાવવાના લગભગ 2700 રૂપિયા છે બાપા. અરે યાર ભલામણ ગોમ છોડી નાહી થોડી દવાના છીએ 2700 રૂપિયાની વાત કરો છો. અલે તમે નહીં મોનો આ અઠવાડિયા પછી મારો પગાર થાય એટલે વ્યાજ હડતા 27 ના 3000 આલી દેવાના બોલો. વ્યાજ લેવું નહીં વ્યાજ અમને પચતું નહીં અમાર મૂડી ખાલી મારી વાત હોબરો આ જેણી દુકાન છે મારે આ માલ ભરવાનો હોય તમારે જેવા રોજ હું ઉધાર હાલતો ફરું ભાઈ તો પેઢી ઉઠી જાય આ જેઠો કાકો મજૂરી કરીને મરી જાય. ના 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 એટલે જેઠા કાકા બરાબર છે પણ તમને પૈસા હાલ દેવાના વડીલ. આમાં મારી વાત હોબળો જો હું એક ઇજ્જતદાર માણસ છું નોકરિયાત માણસ છું. આ ક્યારેક છે ને એન્ડિંગ હોય તાર થોડી તકલીફ પડે બાકી ઓમ કોઈ દાડો પડી આટલા વર્ષોમાં કોઈ દાડો પડી એમ કહો છો મને. નહીં પડી આજે તમારા બાપા અને મારા જેઠા કાકા આ તો બધા ભેગા પડતા બરાબર પણ આમાં હું સંભાળ અને બીજું સંબંધ લાખ રૂપિયાનો હિસાબ કોડીનો બરોબર છે હું ના નથી પાડતો પણ મૂળ હું તમારા કેટલા વર્ષો જૂનો ગ્રાહક મને હા કે નામો જવાબ આલો બરાબર. જેટલા વર્ષોથી લઉં છું આજ સુધી કોઈ દાડો લેટ થયું પૈસામાં. આ પહેલી વાર એવું થયું કારણ કે આમાં હું થયું ભાઈ કે આ થોડો પગાર આવવામાં થોડો અઠવાડિયું લેટ થઈ ગયું બાકી તમારે બોલતા પહેલા ચૂકવે કરી દઉં તો એક કામ કરો બધું બરોબર છે 1 કિલો શ્રીખંડ આલજો હેડો. હા એના ભેગા પતી જ દેવાના છે તમે બધું પૈસા હું યાર પૈસાની માયા કરો છો યાર. પૈસા તો બધા નહીં રહેવાના છે સંબંધો આગળ આવવાના છે તમે સમજો મોણો. 300 વાર વાળું છું 3000 થશે 27. હા ને બીજા 300 ઉભેર એટલે 3000 થયા જ ને યાર એમાં તો હિસાબમાં તો ચોખ્ખાઈ જ રાખવાની. પેલો કિલો શ્રીખંડ લાવો કોથળી મેલીને લાવો જેઠા કાકા પેલો કિલો શ્રીખંડ લાવો કોથળી મેલીને લાવો આપણી કોથળી આલજો થોડું કરીએ. હા નહીં ચાલ વારે ઘડીએ ના કહેવાનું હોય યાર વિજયલાલ. આ જીતું જમાવટ છે જમાવટથી જીવ્યો છે ને જમાવટથી વ્યવહાર સાચવ્યો છે સમજ્યા. ચલો મળીએ તાણ. હા થેન્ક યુ હા ઓની માટે કોઈક નવું ગોઠવવું પડશે. જીતુલાલ અરે ધીરુલાલ શું છે બાકી તબિયત પાણી બરાબર છે ને? હું શું કહું છું અરે તમને? તમે હોભરો તો ખરા ભલા મોણા આજે તો તમે એવા તૈયાર થઈને નીકળ્યા છો મને લાગે માર્કેટમાં બૂમ પડાવવાનો ઈરાદો છે કે શું? વાહ ટનાટન સિલ્કી શર્ટ છે એ પેન્ટ ને નીચે જોરદાર રેક્સિન વાળા ને બધા મિક્સર વાળા ચશ્મા ને બસમાં બધું ચોક કાઢો કઈ છો છે? હા પણ હું શું કહું છું તારે જીતુલાલ કશું કહેવાનું રહેતું જ નથી. સાચું કહું તમે જે બોડીની ફિટનેસ સાચવી છે ને એના જોઈને આજના યુવાધનને શીખવું જોઈએ કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ આપણે કેવી રીતે ફિટનેસ રાખવી જોઈએ રોજ વોકિંગ કરવા જવું જોઈએ. અરે એ તો શીખશે પણ બરાબર હું છે શું કહું? અરે તમે શું કરવા કહો છો જે કહું છું એ હું કહું છું. જો આમાં તમે આજે જે પર્સ લબડાવ્યું છે ને બોસ કરોડપતિ લોકો આવા પર્સ રાખે લેધરનો એમાંથી શું તમારી રીચનેસ જળવાય રીચનેસ. હા પણ જીતુલાલ હું એમ તો જીતુલાલ જ છું તમે ધીરુલાલ છો બાકી આમ હેરસ્ટાઈલ વેસ્ટાઈલ આજે નવા ફેરથી નવેસરથી કપાયા કે હું વાર બાકી કેવું પડે. અને આ પર્સથી યાદ આવ્યું કે આવું પર્સ છે ને રીચ માણસો લઈને ફરે બાકી અમારે જેવા વજબલો લઈને ફરે. અરે જીતુલાલ હાજી લાલ હું કહું છું એ સાંભળો. હા તો હું ચાંદનો એ જ કહું છું કે તમે શું કહેવા માંગો છો કો? અરે ભાઈ આ પર્સ લટકાઈને ફરે કઈ નહીં થાય તો મારા રૂપિયા છૂટા કરો. છૂટા તે બેંકમાંથી લઈ આવો છૂટા જ થઈ જાય. અરે એમ નહીં યાર તો? તમને વ્યાજે કેટલા દિવસથી રૂપિયા આપ્યા છે તો રૂપિયા મૂડી આપી દો મારી કાં 6 મહિનાનું વ્યાજ તો ઢીલું કરો માં. અચ્છા એ પૈસાની વાત કરો છો? અરે યાર ધીરુલાલ પૈસા શું કરવાના હે ભલા મળો. આ જગતમાં માણસ આવે છે તો કઈ માયા પૈસોની લઈને જાય છે? અરે નહીં જતો ભલા માણસ. એમાં શું છે પૈસા તો એક વ્યવહાર રૂપીનું એક સાધન છે. આજે આમના પાસે છે
કાલે મારા પાસે છે, કાલે મારા પાસે નથી તો પરમ દિવસે તમારી પાસે છે, અને આજે તમારી પાસે છે, મારી પાસે નથી, અને મારી પાસે જે દી હશે એ દિવસે તમારા જ છે ને એમ. પણ તમારી પાસે કઈ દિવસે હશે? લાવો અત્યારે વ્યાજ આપી દો ને યાર. તમે સાચું બોલ્યા. મારું તો વ્યાજ નહીં, વ્યાજ હાથે મૂડી હાથે બધું ઉપરથી તમને છે ને ભેટ સ્વરૂપે બીજા 5,000 આલવા છે. મારે નથી જોઈતા તમારા 5,000. અને જો જીતુલાલ મારી વાત કાન ખોલીને સાંભળી લો. જી. અઠવાડિયા પછી મને મારા રૂપિયા અને મૂડી ના મળી તો ઘેર આવીને ઇજ્જત લઈશ. અરે ભલા મોણો, ઇજ્જત તો તમને વાલી છે, મને વાલી છે ને આ તો જીતું જમાવટ છે. બોલ્યા બાદ બોલ્યા ફરે બીજા, સમજ્યા? કીધું ને અઠવાડિયું એટલે અઠવાડિયું. હવે તમે હમણાં જ કીધું કે ઘોડા ઘાસ છે, શું કહેતા હતા? ઘોડા ઘાસ से दोस्ती करेगा तो खाएगा क्या? ચણા અઠવાડિયા સુધી ખો. ચણા? આ તો મારો બેટો મને ચણા ખવડાઈ ગયો. એ જીતુલાલ, બૂન બહુ ભૂખ લાગી છે. બલાડા બોલે શ્રીખંડ તારો. જીજાજી શ્રીખંડ લઈને આવે પછી ને પછી શ્રીખંડભાઈ ભાડે ના હોય એમ ઝાપટ તો નહીં. તે દિવસે જેટલો ખાઈ ગયો તો તે શરદી થઈ જતી તને. ખાવ જ પડે ને બૂન, આજે એનિવર્સરી છે. તારી નહીં અમારી. લે આ શ્રીખંડ. લઈ ગયા શ્રીખંડ. એ શું થયું? ખમણ છો? અલ્યા ભાઈ, શ્રીખંડ છે તો ખાઈ લો ના. ખમણના બધા શોખ રાખ્યા વગર યાર. જોયું બૂન, આ તમારા લોકોને એનિવર્સરી મારી ખમણ ખાવાની ઈચ્છા પૂરી ના થાય? તમારાથી ખમણ નહીં લાવાતો? 25-30 રૂપિયાનો ખમણ આવે, એના હાટુ મારા ભાઈનું મોઢું ચચેવડું કરી નાખ્યું તમે. અલ્યા ભાઈ, ખમણ પછી ખાજો યાર. આજે શ્રીખંડ ખાઈ લો, કાલે ખવડાવી દેવું ખમણ યાર. ના, આજે જ ખમણ ખવાશે. આજે એનિવર્સરી છે તો ખમણે આજે જ ખવાશે. બાકી આય નહીં હાલવાની તમને. ખમણ લઈ આવો જા. આ ખમણ છે ને એમને એમ નહીં આવતો. મને ખબર છે એમને એમ નહીં આવતો. પૈસા આલો એટલે દુકાનવાળો ખમણ આલે. હા, એ તો મને ખબર છે કે પૈસા આલો એટલે દુકાનમાંથી ખમણ આલે, પણ એના માટે પૈસા જોવે ને ખમણ લેવા. તમારા જો ઘણાય પૈસા છે. કંકોળામાંથી ઘણા પૈસા છે. આ શ્રીખંડ ચમનો લાવે મને પૂછ ને. મારે કોઈ પૂછવું નહીં. આ વરસમાં એક વખત આ એનિવર્સરી આવે છે તે મનાવાતું નહીં. તમારી વાર તહેવાર તો તમારી મનાવાતું નહીં. આ એનિવર્સરી નહીં મનાવવાની. હું માંગી લીધું. આ સોના ચાંદી માંગ્યા છે, હીરા મોતી માંગ્યા છે, એક ખમણ માંગ્યા છે 25 રૂપિયાના, એ તમારાથી નહીં લાવાતું. અમારા ભાઈ મોઢું તો કેટલું નાનું થઈ ગયું છે. આ હવે શ્રીખંડ તારે નહીં ખાવાનું, મારે નહીં ખાવાનું, આરે નહીં ખાઈ જશે ઉકેડામાં. સમજણ પડી? આપણે કશું ખાવું જ નહીં. કશું એનિવર્સરી મનાવી નહીં. ખમણ નહીં આવે. બાપુજીના ઘેરથી પૈસા લાવેલી ઉકેડામાં ફેંકવાની વાત કરું અને વાત રે એના ડાચાની તો ઉતરી જેલી કઢી જેવું ઓલવેઝ એનું મોઢું જ હોય છે. ખમણ ખમણ ખરીને જીવ ખાઈ જાઓ. આ એનિવર્સરી ના આવી જોઈએ, એના કરતો તો વર્ષી આવે ને તો વરી જાય. ખમણ ખમણ લઈ આવું છું. ખમણો ખાવો છે ડિયોરોમ ને. બહુ બગડી ગયા બૂન, તું મારતી નહીં ને હમણાં ના એટલે. શ્રીખંડ લાવ્યો તાણે હવે પાછું આ હાડાના પેલું ખમણીઓ ખાવો છે ને હું મારતો આ અમારા દિયોરા ચરકટની તીરી હોમે ને હોમે જ પડે છે. લે એ ભાઈ, આ પેલા જીતુ જમાવટનું ઘર ક્યાં છે? જીતુભાઈ તો અલ્યા ભાઈ જીતુલા, હાજી. આ મોઢું સંતારતા ક્યાં ભાગતા હતા? ના ના, આ તો પેલું મસરું કાઢ્યું હતું ને તો આમાં ખંજવાળ તો મસરો બહુ છે અમારે. આ તો સોસાયટીમાં ગાર્ડન આ બાર્ડન. પણ હવે આ મારી ખંજવાળ હાથની દૂર કરો. ના ના, હમણાં શું બોલીને ગયા? ચણા ખાવ, અને એ પણ અઠવાડિયા લગન? ના ના, અઠવાડિયા પછી તમે મને ફોતરા ખાતો કરી દો. અઠવાડિયું નહીં ચાલે. મારે તો આજે ને આજે મારા રૂપિયા જોઈએ વ્યાજ સાથે. જુઓ ભાઈ, આમાં એવું છે કે હું આજે ને આજે બી આલી દઉં, મને કોઈ વાંધો નથી યાર. હા તો પછી આપો ને યાર. હા, પણ આપણે વાત તો અઠવાડિયાની થઈ હતી. વાત તો 6 મહિનાથી ચાલે છે. તમે કહો છો પગાર આવે ને આલું પગાર આવે. તમારો પગાર ક્યારે આવે છે ને ક્યારે જતો રહે છે મને ખબર જ નથી પડતી. મારે તો આજે ને આજે મારા રૂપિયા જોઈએ એટલે જોઈએ. હા હા, આ તો આલી જ દેવાનો તો. હું તો આજે જ આલવાનો તો. વાત નહીં ને વાયદો નહીં, મારા આજે જ દેવાતા. પણ લોચો એક પડ્યો છે. બોલો લોચો? અરે વાત ના પૂછો યાર, મરણ થઈ ગયું છે ને આજે બેહણું છે ઘેર. અરે યાર જીતુલાલ, તમે પહેલા શાંત થાવ, રડો નહીં યાર. તમે રડો નહીં. કોણ મરી ગયું? હવે બધું અંગત છે. એક મિનિટ. એ જીતુલાલ, હાજી. આ પાછો કોઈ નવ દાવ નથી ને? ભાઈ આ પૈસા બોમ્બે એમનો દાવ થઈ ગયો ને એમાં એ ગુજરી ગયા છે, બાકી બીજું કોઈ છે નહીં યાર.
પણ જીતુલાલ હમણાં તો તમે મળ્યા ત્યારે તો તમે હસતા હતા અને અત્યારે પાછા એકદમ રડવાના મરણની વાત. તો પૈસા તમે આ જગતમાં જીવો છો કે તમે કોઈ એલિયન છો? મોણસનું મરવાનું નક્કી હોય ના હોય? આ તમે મારી હોમે અડીખમ ઊભા છો અને એકદમ શ્વાસ નીકળી જો ને ગુજરી જાય તો મારે શું કરવાનું? પણ જીતુલાલ મને મારા પૈસા જોઈએ છે. અરે યાર પૈસા 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 કરીને જીવ લઈ લેશો? અરે તમને ખબર પડે છે કે મારા ઘરમાં બેહણું છે, એક મારો અડીને માણસ ગુજરી ગયો છે અને એના બેહણા ઉપર તમે મરેલા માણસના મરદા ઉપર પૈસાની માગણી કરો છો, વ્યાજની માગણી કરો છો? શું વાત કરો છો? તાત્કાલિક મરણ ને તાત્કાલિક બેસવું પણ? અરે ભાઈ અમે સમાજમાં રહીએ છીએ, અમે રીત રિવાજોને પાડીએ છીએ. અમારામાં એવો નિયમ છે કે મોણસ મરે ને એને લાકડું હોપો ને એવું સીધું હોદે બેહણું ગોઠવી નાખવું પડે. અરે અમારે તો રીતિ રિવાજોને સમાજમાં રહીને અમારે ધંધો કરવાનો હોય. તમારે જેવા કહી થોડી છીએ કે મરેલા પણ પૈસા લેવા આવીએ અમે. ના ના તારા પડો જીતુલાલ, મારે પણ સમાજમાં રહેવાનું છે. હું કઈ એટલો તો કસાઈ નથી. બેસણું આજે સાંજે જ છે ને? હાજી. હા, તો હું તમારે ત્યાં બેસણામાં ઊભા ઊભા પણ આવી જઈશ. કોઈ જરૂર નથી. હે, આ બધું અડી અડીને હગવાનું છે. તમે મને તમારા સગામાં ગણો છો ને, સગાવાલા તરીકે માનો છો ને, તો હું આજે તમારા ત્યાં બેસણામાં આવીશ. એ બાને તમારા ઘરના લોકોની મારે ઓળખાણ પહેચાન એવું બધું થશે. કોઈ જરૂર નહીં ભાઈ ઓળખાણ પહેચાન કરવાની. તમે મારો ચિંતા ના કરો, તમે રડો નહીં. તમે રડો છો ને તો હું તમને શાંત નથી રાખી શકતો. હું આજે સાંજે બેસણામાં આવીશ. અને હા, તમારે બેસણાના કામમાં લાગેલા રહો, પણ જો થાય તો થોડા ઘણા પૈસાની વ્યવસ્થા પણ ગોઠવણ કરી રાખજો. અલા યાર કહું છું કે બોલો યાર, મરી ગયો છે યાર. મારા દિયોર હોજે બોલવાનું કઈ નહીં જો છે. આ તો હરકતું પહેજ્યું. ખમણનું ગોઠવું કે બેહણાનું ગોઠવું? ભંગારવાળો છું? હા. થોડો ઘણો વકરી થયો લાય ઘેર બેહણું છે. અરે જાઓ ને ભાઈ યાર. મારે દિયોરવાનું બેહણું કઈ નાખું એમ થઈ ગયું છે. આ બાટીદાર ના લાવશે કે પોણી પોચા લાવશે? એ તો વાત જ નહીં કરી આપણે કયા લાવવાના. આપણને તને પોણી પોછો ભાવે છે ને એ જ લાવશે. તો એ નહીં જ લાવે. જે લાવે ને એ ખાઈ લેજે છોનું મન. એમાં નાટક ના કરતો, માંડ મોકલે આવી છે. ખમણ ના લાવે? ખિસ્સામાં છે. તો ભાઈ ખમણની વાત ના કરે. હવે તો ખમણનું એવું ઊંધ્યું થઈ ગયું ને, હવે હું ઊંધો થઈ જવાની તૈયારીમાં છું. અરે મંગુ, તને કેટલા દાડેથી કે કરું છું ને કે મારી પાસે પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી. અને પૈસા ખરેખર નથી. અને બાર ઉઘરોણીઓ મારી પાસે ઉઘરોણી કરવા એવા દોડે છે ને કે જોડે ચિયોક ભારીઓને માન નાખું એમ કરે છે. વ્યાજ માગે છે, પૈસા માગે છે. હવે કરવું તો કરવું શું? અને આજે પેલો ધીરુભાઈ તો મારી ઓહણ એવું પડી ગયું છે કે આજે ને આજે જ પૈસા જોઈએ મારે, આજે ને આજે જ પૈસા જોઈએ. એટલે મને મળ્યા ને તે મેં બોનું કાઢ્યું. મેં કીધું ભાઈ ઘરમાં મરણ થયેલું છે ને આજે સાંજે બેહણું છે. મેં એને બોનું કાઢ્યું, જુઠ્ઠું કીધું. તો મારા દિયોર કહેશે કે હું હોજે આવું છું બેહણામાં. એટલે મેં કીધું બેહણામાં અંગતનું છે કે ના કોઈ અંગત નહીં, હું તમારા ઘરનો જ છું, આવું છું. અને પૈસા થોડા ઘણા હોય તો થોડા ઘણા નહીં આલે ને તો તમારી આબરૂ ફરિયા વચ્ચે કાઢે એમ કીધું છે મને. એટલે હું ટેન્શનમાં છું. એટલે ઓય આવશે ને આ ભવાડો કરશે. તો હવે કોઈ ઘરમાં મર્યું તો છે નહીં, તો બેહણું કોનું કરીશું? અમને થાય એવું નથી. એટલે બેહણું કરવું જમનું એમ આબરૂ થશે. આ તો જો તમે ચિંતા ના કરશો, એ બધું તમે મારા ઉપર છોડ દો. આપણે ભલે ગમે એટલા ઝઘડા થાય, પણ આ તમારી આબરૂ ઉપર આવે તો હું તમારી હેલ્પ તો કરું જ ને. એ વાત તો ખરી મંગુ, પણ હવે કરીશું હું કરે મેં કીધું ને આપણે બેસણું રાખ્યું છે તો કરી દઈશું બેસણું. હેડો હું લઈ આવું. શું બેહણું? ખાવાનું. અચ્છા બેસવા બેસવાનું છે તો તાકાત તો જોઈશે ને. તો ખાઈ લઈએ ને પછી બેસણું રાખીએ. ભૂખ્યા પેટે બેહણું ના થાય. લાવો શ્રીખંડ લાવો. તમે તો બહુ ખાધા શ્રીખંડ. હજુ નહીં ખાધો જીજાજી. લાવો ચમચી. લ્યો ડી છે કાદ લ્યો તમે. મંગુ તું શ્રીખંડ ખે ને? તો શ્રીખંડ તો એને બહુ ભાવે. ફૂલ આટલા જ છે? જેટલા હોય એટલે લગાવતા. સોઈ લાવ બીજા. તું કોમ રડે છે? હાચુકનું થોડી જ હવે બેસનું નાટક કરવાનું છે.
બધી તૈયારી થઈ જઈ? જો વાહ 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 વાહ. બધું સજાઈ લીધું જો એમ ને? એટલે પણ આ નારિયેળ શું કરવા લાવી તું? નારિયેળ જોઈએ નહીં અરે ખાતમુહૂર્ત છે આ. બેહણું છે, બેહણામાં ચો શ્રીફળ વધેરવાનું આવે. કોમ આવશે હવે આ પેલો ભાઈ આવવાનો છે વધારે બોલે ને તેના મોઢા ઉપર મારવા જ કોમ આવશે એ બરાબર છે. પણ આ 3 જણમાં બેહણું થાય. તું કહું છું ચાંદની કે મેં તૈયારી હું કંકોડા તૈયારી કરી. શાંતિ રાખો ને હા. ત્યાંથી સોસાયટીમાં જઈને કહી આવીશું આવતા જ હશે બધા અચ્છા એવું છે ને? લે, હા, આઈ લે, ગયા. આવો આવો. તારી તૈયારી એટલે કેવું પડે હો મંગુ. વાહ વાહ. Yes. બે. હવે થઈ ગઈ વસ્તી વસ્તી હવે દેખાય બરાબર. હા મંગુ બધો આવી ગયો એટલે હવે બધી તૈયારી પૂરી. હા. અરે ઓય પણ મૂળ મુદ્દાની વાત તો રહી જઈ. આ બધા આવી તો ગયા અને પેલો જો ઉલટ તપાસ કરે ને પૂછપરછ કરે તો અમને બધાને ખબર તો હોવી જોઈએ કે કોણ મર્યું શું છે ને એ મરી ગયેલાના આ લોકો શું અઘો થાય છે એમ તો બધી જાણકારી લેવી પડશે ને. તમે કીધું નહીં કોણ મરી ગયું છે એટલે આપણે નક્કી જ તો કર્યું કે કોણ મરી ગયું છે. તમે એને નહીં કીધું ના મેં તો એમ કીધું છે કે કોઈક અડીને હગ મરી ગયું છે એમ કીધું છે. અચ્છા તો કશો વાંધો નહીં આપણે હમણાં જ કરી નાખીએ હા પણ એમ નહીં આપણે મારવા છે કોને આમ કહો. એને જ મારો તમે એને માર નાખો તમે યાર એમ નહીં કહેતો રમતાજી તમે મને માર નાખો અમે બે ભાઈ બેન જ નડીએ છો અમને જલાઈ ગયો. એટલે આપણે નક્કી કરીએ કે આપણે કોને મારવું. એક કોમ કરીએ. ભાઈબા અમેરિકા વાળા હા એ ત્યાં તો જોવા જવાના એ તો જોવા આવવાના. યસ એક કોમ કરીએ ફઈ બનવાન છે. હવે જો તું સમજાય ને કોને હું સમજાવવાનું છે એમ. અને શું બનાવીશું ભોણી હા ભાઈબંધ ભણી અને જેવું એમ કહે ને કે આ ભોણી એટલે પોક મેળજે જોરથી. અરે વાત અરે અત્યારે નહીં. અરે જો મહેમાન આવવાનું છે જે મેન કલાકાર જે આવે ને એની હોમે રડવાનું હા, આવડે. અને હમણાં ભાભી હવે બસ હે ને? હવે પછી મને એ દૂરના હગ કાકી કાકી મમ્મી ગમે તે. હા. અને કાકી જોડે કાકા તો આવે જ ને કાકા પ્રીમો. એમનો છોકરો બસ પછી લાગે છે. પતી ગયું. બાકી આ તો હગું ઓકે જ છે. અને એને તો પ્રેક્ટિસ કરી રડી બતાય સાચે રડું? હા ભાઈ ઉભો રહે. અરે આ રડશે તો આ બધાનો રડવાનું તો સંભળાય જ નહીં. થોડું ધીમે મસ્ત એક્ટિંગ કરો. હા એમ બસ હા બરાબર છે. લ્યો બધું તો થઈ ગયું પણ આ ફાઈબા ચોસું અમેરિકા ઓય ચોસું એટલે હા ફોટો નહીં જોઈએ અરે રામ બધું જ થઈ ગયું. ફોટો રહી ગયો. એક કોમ કર કે મંગુ આપણે પેલા ઘેર લગન પ્રસંગ ગણપતિ નહીં દોરતા આમ ગોળથી તેવું ટુકડો લાય ફઈબા જો તે ચિત્રી નાખો એને થોડી ખબર હશે કે આ ઓરિજિનલ ફઈબા હશે એમ. લગન છે એવું ચાલતું હોત તો આમાંથી કોકને ના બેહાર દેતી હોય એ વાત હા. ફોટો જોઈએ બેસણું છે બધામાં કોઈ ના ચલાવવાનું હોય એક કોમ કરું અહીંયા નાકે મારા ભાઈ બંધનો સ્ટુડિયો છે ને અહીંયા આગળ શું પેલા મરણ પ્રસંગના ફોટાના એના ઓર્ડર આવતા હોય તો કોઈક બૈરાનો ફોટો પડ્યો તો હું લઈ આવું નહીં મેલ દઉં એને થોડી ખબર પડી છે કે આ ઓરિજિનલ ફઈ પાસે આઈડિયા આવશે ને. હારું ચાલ હું લેતો આવું. આપણે રડવાની પ્રેક્ટિસ કરી લઈએ રડો તા ઓ મારો ભાઈવા તમે જેટલા અમેરિકાથી ચોકલેટ મોકલાવતા હતા જેટલા હારો તો સવારનો ખાધા પીધા વગર ફરું છું ના પાછી નવી લપ ફોટાની આવી. ફોટો કુનો ફોટો મેલું આ ફોટા વાળા પાસે જઈને કઉકનો મરેલો ફોટાનો હોય ફોટો તો હાલ દે મને તો હું લગાડીને બેસતો તો બેહણું પત. અરે યાર ફોટા ઉપર મૂકવાના 10 રૂપિયા હા છે છૂટા પણ મારો બેટો આજે તો જો થોડા ઘણા પૈસા ના આપે ને તો એના ફોટા ઉપર હાર પહેરાઈ દઈશા. જેટલા હારો તો આઈ ગયા ક્યાં ગયા જીતુલાલ દેખાતા નથી. રમતાજી ફોટો ચડાવો. માંડ ફોટાનું સેટિંગ થી બોલ. શું હે અરે તું રડે ના હજુ વાર છે. ઓય
ભાઈ મારું લઈ જશે. અમેરિકાથી ટી-શર્ટો અને બુશકોટો મોકલાવતા હતા મારી માટે. શું કરવાનું? આ મોડી એકલી રહી તો એને હજુ તો શેરાવાની બાકી બાપા. ભાઈ આ એ તમે ના રડશો બાપા. હમણાં બધોને રડતો મેલીને તો જતો રહ્યો. અને તમે પૂછો, અને મને પૂછો, અને આજુબાજુ બધાને પૂછો કેટલો દયાળુ હતો. અમેરિકાથી આવતો તો મારી માટે ટી-શર્ટો લાવતો, લુગડો લાવતો અને હરી ચોકલેટો લાવતો. બરોબર છે. બહુ સારો હતો ભાઈ. અમારી પોલીસ વગર નહીં થઈ. તારી વાત સાચી છે. તારું કોમ રહી ગયું છે. મને કીધેલું કે મારા બંગલો મને હાલવાનો છે, પણ બંગલા પહેલો તો એ બંગલા બધા કર્યો. બરાબર છે બોલ. આવું છે. આ ભાઈ નહીં ભાઈ છે. તો ભાઈ છે મત હતો બાપા. ભાઈ સેમ નહીં લાગતા ભાઈ જરા. ભાઈ ના તો પછી અમારા તમને અમને જ ફોટો મળ્યો તો. બધું મારું તો કોરું શાક બાબા પૈકી અદ્દલ ધીરુભાઈ જેવો દેખાતો મારો ભાઈ. અદ્દલ ધીરુભાઈ જેવો દેખાતો. બોલો જીતુલાલ, બોલો ને લાલ. આવા ધંધા કરવાના. જેવા ધંધા આ જુઓ, ભાઈ આમાં ધંધો એટલે એવો કોઈ ખોટો ધંધો છે જ નહીં ભાઈ અમારો. અરે જુઓ તો ખરા, ફોટો જુઓ. કોનો ફોટો છે? એટલે તમારો તો સિમટુ સેમ લાગે, પણ આમાં જુઓ એમાં એવું છે ભાઈ કે અમે આપણે શું હતું ગોઠવી લેવા દે. ના ના, પૈસા ના આપવા પડે એટલે આ રીતના આવા ધંધા કરવાના. જીતુલાલ, અરે ભાઈ પૈસા હાલવા છે એટલે તો આ ધંધો કર્યો છે મેં. આ સાબિત કરું છું કે હું સાચો માણસ છું. જો મારે ના હાલવા હોત તો આ બહેણું ગોઠવવાનો કોઈ મતલબ હતો? અરે તમે તો મારું જીવતું જગત્યું કરી નાખ્યું. અરે તો પણ સારી વાત છે ને ભલા મોણો. આ દુનિયાના સૌથી વધારે સદનસીબ વાળા માણસ તમે છો કે જીવતે જીવ તમારું બહેણું જોઈ જોશો અને પાછળ જુઓ સાથી કલાકારો તો જુઓ વેલ ટ્રેન. તમારે કોઈ ચિંતા નહીં, આવું બધું જોવા મળશે. ઉપર જાઓ ને પછી તો મોણા હાથે 2 રૂપિયા લઈને નહીં જતો, 500 ગ્રામ ભજ્જો લઈને નહીં જતો કલ્લા રસ્તામાં કે તો જિંદગી એને પતી જવાની છે. કોઈ માણસની 2 મહિના પરિસ્થિતિ ખરાબ હોય તો એની હોમે તમે આવી કડક ઉઘરાણી કરશો? એની પાસે વ્યાજ માંગશો? ઉપરથી મદદ કરવાની હોય, એમ કહેવાનું કે ભલા માણસ દા બીજા 100 મહિના શાંતિથી આવી જાય. તમારે આવી ઉઘરાણી કરવાની હોય? તમે હું પ્રેમથી વાત કરો છો? એમને આવી રીતે પ્રેમથી વાત ના કરો. તમે જો પ્રેમથી વાત કરી હતી, જો તમને કહી દઉં છું, આ 2 મહિનાનું વ્યાજ ના લીધા તમારું બેસણું ગોઠવી દીધું ને, જો હવે વધારે ધમકાયા છે ને મારા ધણીને, તો છે ને હાચુકનું બેસણું થઈ જશે તમારું. અને હાર છે ને તૈયાર જ છે, પહેરાઈ દો હમણાં. ના ના ના, અરે જીતુલાલ, બેનને સમજાવો, વાંધો નહીં. અને જીતુલાલ, જો બીજી વાત, કે હવે આ બધું આ તમે આ વ્યાજ ને બ્યાજ લો છો ને, એના કાયદા કાનૂન બહુ અઘરા થઈ જશે. અમને કશું કરી લીધું ને તો તમારા ઉપર કેસ કરી દે. કેસ આમાં કેસની ક્યાં વાત આવી? જીતુલાલ, તમે તમારી ફુરસતે પૈસા આપજો, શાંતિથી આપજો. આ લોકો તો મારું જીવતું જગત્યું કાઢી નાખશે. તે બરાબર કડક જવાબ આલ્યો હો. વાહ. તમારા જોડે કડક રહેવાની જરૂર છે. વ્યાજ ને બ્યાજના ચક્કરમાં પડો છો. એ આપણે ખૂણામાં વાત કરીશું. આબરૂ જે છે એમણે સોસાયટીની હોમે તમે બધા બહેનો ભાઈઓ બધા આયા એ બદલ તમારો દિલથી આભાર. અમારા રમતાજીનો આભાર. અને તમે બધાએ જોયું એટલે તમારો પણ આભાર માનીએ છીએ. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. આ તો હવે તો બીજાનું જ બહેણું કરવા જતા હતા, પણ દિયોર જીવતા જાક પેલાનું બહેણું થઈ ગયું. આ વ્યાજના ચક્કરમાં ના પડશો એવું બોલો. હા ભાઈ, જુઓ બુદ્ધિ પણ કોઈ જગ્યાએથી વ્યાજે પૈસા ના લેશો, અને લો તો આપણી કેપેસિટી હોય તો જ લેજો. કારણ કે શું છે, જીવનમાં મહેમાન અને મુસીબતને કોઈ આમંત્રણ નથી હોતું, ગમે તાર આવે. એટલે માણસ મજબૂરીમાં લેતો હોય છે, પણ એમાંથી જલ્દી નીકળી જવાય એવો રસ્તો ખોરજો. જેટલું હોય ને એટલામાં ચલાઈ લેવાનું. વ્યાજના ચક્કરમાં લોકોના બેસણા કરવાનું. જાઓ હવે, તમે હું બેઠા છો? ચા પીને જો ના આવે તો મંગો બનાવી.
જા કાંઈ ચા કોણ પીવી છે? હું તો ચા પીતો જ નહીં. અમારા ઘરમાં કોઈ ચા નહીં પીતું. ઉપડો. મારો દીધો ભાઈ મરી ગયો.